જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? મજામાં? તો સ્વાગત છે તમારું રસોઈ ઘરમાં. અને આજે આપણે બનાવવાના છીએ સુહાનાનું જે રેડી પેકેટ આવે છે એમાંથી પનીર ટિક્કા મસાલા. અને એનો રિવ્યૂ આજ હું તમને આપવાની છું કે આ સુહાનાનું જે પેકેટ છે પનીર ટિક્કા મસાલાવાળું એ કેવું બની અને રેડી થાય છે અને તમારા ઘરે બનાવવા જેવું છે કે નહીં એ હું બનાવી ટ્રાય કરી અને તમને સજેસ્ટ કરવાની છું કે આ પનીર ટિક્કા મસાલા કેવું બન્યું. તો એના માટે અહીંયા આપણે એક પેકેટ પહેલાં સુહાનાનું પનીર ટિક્કા મસાલા જે આવે છે એ મેં લઈ લીધું છે. અને આ રીતના પહેલાં એક બાઉલમાં એને લઈ લેવાનું છે. ત્યારબાદ મેં અહીંયા સાઈડમાં પનીર રાખ્યું છે અને એને આવી રીતે ક્યુબ કરી અને લીધું છે. એના ઉપર આપણે અહીંયા 1 ચમચી જેવો આ જે મસાલો છે એ એડ કરી દઈશું, કેમ કે આપણે પનીરને પણ મેરિનેટ કરવાનું છે. તો આપણે એમાં એ જ મસાલાનો ઉપયોગ કરશું. તો એને આપણે સાઈડમાં રાખી દઈએ. ત્યારબાદ આ બાઉલની અંદર આપણે ધીરે ધીરે કરી અને દૂધ એડ કરવાનું છે અને એક ગ્રેવી બનાવી લેવાની છે. આ રીતે આપણે દૂધ મિક્સ કરતું જવાનું છે અને આવી ટાઈપની ગ્રેવી બનાવી લેવાની છે. અને પેકેટ ઉપર બધું લખેલું જ છે કે તમારે કઈ રીતે પનીર ટિક્કા મસાલા બનાવવાનું. છતાં આ ઇઝી રીત છે અને થોડા ઘણા ફેરફાર કરી અને મેં બનાવેલું છે અને ખૂબ જ સરસ બની અને રેડી થયું હતું. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. તો અહીંયા મેં એક કઢાઈ લીધી છે, એમાં 3 ચમચા જેવું તેલ એડ કર્યું છે. તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી એમાં 2 નંગ ટમેટાની પ્યુરી બનાવી અને રાખી હતી. તો 2 નંગ ટમેટાની પ્યુરી લઈ લીધી છે અને ટમેટાની જે પ્યુરી છે એકદમ સરસ ચડી જાય ત્યાં સુધી આપણે એને પકાવવાની છે. અને સરસ રીતે અહીંયા પાકી જાય એટલે તમને ખ્યાલ આવી જશે, જે તેલ છે એ એકદમ છૂટું થઈ જશે અને આપણા ટમેટા છે એનો કલર પણ થોડોક ચેન્જ થઈ જશે. તો તમે જોઈ શકો છો કે અહીંયા સરસ એવો કલર આવી ગયો છે. તો એમાં મેં થોડું નમક એડ કર્યું. આપણે બહુ વધારે નમક આમાં નથી લેવાનું, કેમ કે આ જે મસાલો છે એમાં પણ નમક રહેલું છે. અહીંયા માત્ર ને માત્ર ટમેટાના ગ્રેવીના માપનું જ નમક લેવાનું છે. ત્યારબાદ જે આપણે આ ગ્રેવી બનાવી અને દૂધ સાથે રેડી કરેલી એ આમાં એડ કરી દઈશું અને સારી રીતે અહીંયા મિક્સ કરી લેશું. ત્યારબાદ એ જ બાઉલમાં હવે આપણે પનીર જે હતું એ એડ કરવાનું છે. એમાં જે આપણે સુહાનાનો મસાલો એડ કરેલો છે એ જ, જે આપણે આ ગ્રેવી બનાવી હતી એ જ બાઉલમાં આપણે પનીર લઈ લેવાનું છે. અને ત્યારબાદ આવી રીતે આપણે વચ્ચે વચ્ચે એને મિક્સ કરવાનું છે, જેથી કરીને નીચે ચોંટી ના જાય. ત્યારબાદ એમાં આપણે મસાલા થોડા ઘણા એડ કરશું. અહીંયા મેં લાલ મરચું પાવડર એડ કર્યું. ત્યારબાદ ધાણા જીરું પાવડર, ત્યારબાદ ચપટી કેવી હળદર, ત્યારબાદ નમક. નમક પણ અહીંયા પનીરના ભાગનું જ લેવાનું છે, વધારે ના લેતા, નહીંતર તમારી સબ્જી છે એ ખારી થઈ જશે. એટલે નમક લેવામાં ખાસ ધ્યાન રાખવાનું કે નમક છે એ માપસર જ લેવાનું છે. તો અહીંયા આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું અને સાઈડમાં આપણે એને રહેવા દઈશું. તો તમે જોઈ શકો છો કે આ રીતની આપણી ગ્રેવી રેડી થઈ ગઈ છે. તો જે ટામેટાનું ગ્રેવીવાળું બાઉલ હતું એમાં મેં થોડું પાણી એડ કરી અને આમાં ઉમેરી દીધું છે. તમને જે રીતની ગ્રેવી પસંદ હોય એ રીતે તમે પાણી એડજસ્ટ કરી શકો છો. ત્યારબાદ અહીંયા લાલ મરચું પાવડર એડ કર્યું, કેમ કે અમારા ઘરમાં થોડીક સ્પાઇસી સબ્જી ખવાય છે. એટલે જો તમે એટલું તીખું ના ખાતા હોય તો નોર્મલ તીખું તો આ આવશે જ, પણ અમારા ઘરમાં થોડુંક એક્સ્ટ્રા સ્પાઇસી ખવાય છે એટલે મેં અહીંયા લાલ મરચું પાવડર એડ કર્યું. ત્યારબાદ એક નોનસ્ટિક પેન લેવાનું છે અને એમાં તેલ લઈ અને આ રીતે પનીરને સેલો ફ્રાય કરી લેવાનું છે. અહીંયા આપણે બધા પનીરના પીસ છે એ લઈ લેશું, જે મેરિનેટ કરવા રાખેલા હતા એ. અને આ રીતે ચારેય બાજુ ફેરવી અને એને શેકી લેશું, સેલો ફ્રાય કરી લેશું.
એટલે આ બધા મસાલાનો સ્વાદ પનીર સાથે અંદર સુધી મેચ થઈ જાય અને ખાવામાં પણ સરસ લાગે. તમે ડાયરેક્ટ પનીર એડ કરશો તો એ ખાવામાં એકદમ મોડું લાગશે અને આ મસાલા સાથે સેલો ફ્રાય કરી અને એડ કરશો તો ખાવામાં ચટપટું બનશે. આ સેલો ફ્રાય કરેલું પનીર હવે આપણે ગ્રેવીમાં એડ કરી દઈશું અને સારી રીતે અહીંયા મિક્સ કરી લઈશું. અને ખરેખર આ સુહાનાનું પનીર ટીકા મસાલા ખૂબ જ સરસ હતું. અમે બધાએ ટ્રાય કરી અને ખૂબ જ ઘરમાં બધાને ભાવ્યું. તો તમે પણ જ્યારે કોઈ પણ સબ્જી ઘરમાં ન હોય અને તમારે કંઈક નવીન અને બહારનું ખાવાનું મન થયું હોય ત્યારે તમે ચોક્કસથી આ રીતની રેસીપી ટ્રાય કરી શકો છો. અને એકદમ બજારમાં જેવું પનીર ટીકા મળે એવું જ બની અને રેડી થાય છે. અને તમે ઘરે જ બનાવ્યું છે એની પણ તમને ખાતરી રહે. એટલે ખૂબ જ સરસ બની અને રેડી થાય છે. તો તમે ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય ત્યારે પણ તમે આ રેસીપી બનાવી અને રાખી શકો છો, કેમ કે ફટાફટ 7 થી 10 મિનિટની અંદર જ તમારે આ સબ્જી બની અને રેડી થઈ જાય છે. તો તમે જોઈ શકો છો કે આ ગ્રેવીમાંથી બધું તેલ હવે છૂટું પડી ગયું છે. તો આપણી સબ્જી રેડી છે. તો આપણે એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ. અને આ સબ્જીને તમે રોટલી સાથે, પરોઠા સાથે અને પ્લેન જે રાઈસ આપણે ઘરે ભાત બનાવીએ એની સાથે પણ સર્વ કરી શકો છો. અને જીરા રાઈસ સાથે પણ ખૂબ જ સરસ લાગે છે. અને આ ગ્રેવી સાથે રાઈસ ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. તો તમે ચોક્કસથી તમારા ઘરે ટ્રાય કરજો. અને મહેમાન આવે ત્યારે ઝટપટ પણ બની જાય છે. તો તમે આ સુહાનાનું પેકેટ પનીર ટીકાવાળું લઈ અને ટ્રાય કરી જોજો. તમને બધાને ખૂબ જ પસંદ આવવાનું છે. ઘણા બજારમાં આવી રીતના મસાલાના પેકેટ મળતા હોય છે અને મેં ઘણી બ્રાન્ડના મસાલા ટ્રાય પણ કરેલા છે, પણ સુહાનાનું જે છે એ ખરેખર ખૂબ જ સરસ મસાલાનું પેકેટ છે. તો તમે પણ તમારા ઘરે આ પનીર ટીકા મસાલા ટ્રાય કરજો. અને તમારા ઘરે ક્યારેય કોઈ મહેમાન આવવાનું હોય ત્યારે પણ તમે આ રેસીપી બનાવી અને રેડી કરી શકો છો. અને ફટાફટ બની જાય છે. એટલે ચોક્કસથી તમારા ઘરે ટ્રાય કરવા જેવી રેસીપી છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.